ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમે મજામાં જ હશો અને હું મજામાં જ છું. આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 6, વિષય છે સામાજિક વિજ્ઞાન, સત્ર બીજું, પાઠ નંબર 8, ભારત વર્ષની ભવ્યતા. બરાબર, આજે આપણે અભ્યાસ કરવાનો છે ભારત વર્ષની ભવ્યતા. પાઠ નંબર 8 છે અને પાના નંબર છે 41 ઉપર. આપ સૌ વિદ્યાર્થી મિત્રો, હું જે કંઈ બોલું એમાં ખાસ ધ્યાન આપજો. બરાબર, સૌપ્રથમ આપણે અભ્યાસની શરૂઆત કરીશું ઉદાહરણ અથવા તો માહિતી દ્વારા. ઓકે, તો ચાલો હવે વાંચું છું. પાષાણકાળથી લઈને લગભગ 8મી સદી સુધી પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. વિભિન્ન કાળથી સંસ્કૃતિ અને તેના શાસકો વિશે આપણી માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળમાં અનેક જાતિ, પ્રજાતિ, સમૂહો અને દેશની સમૃદ્ધિ આકર્ષાઈને આ દેશમાં આવતા રહ્યા છે. કારણે ભારતીય સંસ્કૃતિ વિવિધ સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ વિવિધતામાં એકતા કહે છે. આ મહાન દેશની કલા, સ્થાપત્ય અને વગેરે જેવી માહિતીઓ મેળવીશું. અને પ્રાચીન ભારતમાં પણ પ્રજાના ગૌરવ વિશાળ વારસા આપણને માહિતી જોવા મળે છે. તો ભારત વર્ષની ભવ્યતા, સૌપ્રથમ આપણે વિચારી કરીએ ને તો ભારત દેશમાં સૌથી પહેલાં માણસ જે હતો, બરાબર, કેવું જીવન જીવતો હતો? આદિમાનવ અને ભટકતું જીવન જીવતો હતો કે નહીં? ત્યારે માણસ, તમે જો માણસનો જે અવતાર છે એ કેમાંથી બન્યો? તો કે વાંદરામાંથી બન્યો. પહેલાં માણસ શું કરતો? ધીમે ધીમે પ્રજાતિ બદલતી ગઈ. માણસ શું કરતો? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતું જીવન જીવતો. પછી વનમાં રહેતો, આગની શોધ થઈ, પછી જેમ જેમ સમયગાળો થતો ગયો, બરાબર, એમ પ્રાણીઓમાંથી શું થયો? માણસમાં પરિવર્તન થયું. તો પહેલાંના સમયગાળામાં કેવું હતું? તો કે શિકાર કરતો અને ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે શું કરતો? શોધ કરતો. પણ આજના વર્તમાન સમયગાળામાં તમે જો ભારત જેવો દેશ છે, બરાબર, તો ઘણા બધા તમે જેમ રાજ્યો બદલશો, માણસોનો શું થાય? પહેરવેશ બદલે, ખોરાક બદલે, તમામ પ્રકારની દિનચર્યા જે છે આમાં આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ભારત વર્ષની ભવ્યતા એટલે શું. ભારત વર્ષની ભવ્યતા એટલે કે પ્રાચીન ભારતમાં શું હોય? ખેતી હોય, ઓજારો હોય, સિંચાઈ હોય. આપણે આગળ અભ્યાસ કરવાનો જો છે, ધ્યાન આપજો. ઓકે, પહેલો પોઈન્ટ છે પ્રાચીન ભારતની ખેતી. આપણા દૈનિક જીવનમાં મોટાભાગે ખોરાક તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતથી થઈ હતી અને તેઓ સમયગાળામાં વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા કરતા હતા. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, બાજરી, તલ, વટાણા વગેરે જેવી ખેતી એમાં થતી હતી. આ તમને ખબર જ છે કે કોઈ પણ ગામડામાં તમે જોજો આ પદ્ધતિ તમને સૌથી વધારે જોવા મળશે. ખેડૂત શું કરે? સૌથી પહેલાં તો કે એની પાસે જમીન હોય. જમીનમાં શું કરે? તો કે ચોમાસાની સિઝન હોય ને એમાં શું કરે? તો કે ખોરાક, અનાજનું ઉત્પાદન કરવા માટે શું કરશે? પહેલાં તો ખેતીની ખેડશે. કેના વડે ખેડે? તો કે હળ હોય અથવા તો ટ્રેક્ટર હોય, બળદગાડું. હળનું તમે જોજો ઓજાર જોયું છે, બરાબર. તો હળ વડે શું કરશે? ખેતી ખેડશે. પછી થોડાક દિવસ પછી શું કરશે? 5-6 દિવસ પછી ખેતી કરશે અને સાથે સાથે બીજનું ઉત્પાદન કરશે. બીજ વાવ્યા પછી શું કરશે? તો કે પાણી વાવશે. પછી 6-7 મહિના થાય, વરદી થાય, પાણીનું જેમ જેમ અલગ અલગ પદ્ધતિઓને આધીન શું કરે? અનાજનું ઉત્પાદન કરે છે. તો પ્રાચીન સમયમાં પહેલાં કેવું હતું? તો કે પ્રાણીઓ અને ઓજારો દ્વારા શું કરતા? તો કે ખેતીઓનું ઉત્પાદન કરતા. હવે ઓજારોમાં શું હતું? તો કે હડપ્પા સંસ્કૃતિ, ઓજારોમાં ધ્યાન આપજો. હડપ્પા સંસ્કૃતિ ખેત ઓજારો અને હળ અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું પણ મળ્યું છે. તેથી જાણી શકાય ખેતીના હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાં સમયની ખેતી લોખંડ સાધનો જેવા વધતો જતો હતો. તેમાં જંગલો સાફ કરવા અથવા તો કરવા માટે કુહાડી, હળના ફણા એટલે કે ફાલ વગેરે જેવો સમાવેશ થતો હતો. ઉપરાંત દાંતરડું અને કુહાડા વગેરે જેવી પરિચિત આજ તમને ખબર જ છે. કડિયા કામ કરતા તમે જોજો ઓજારો જોઈએ છે, બરાબર. પણ સાથે સાથે જંગલો તમે માણસ જોજો, જંગલોના દિવસે વૃક્ષોમાં શું થયું? તો કે લોખંડના લાકડા કાપતો ગયો, બરાબર, પણ ઓજારોની જરૂર તો પડે ને. તો પહેલાંના સમયમાં કેવું હતું? તો કે હળનો ઉપયોગ થતો, કુવાડીનો ઉપયોગ થતો. આને હાજરી અવશેષો મળી આવ્યા છે. ઓકે, સિંચાઈ. સમૃદ્ધ ગામડા વગર રાજાઓ તેમના રાજ્ય ટકી રહેવું મુશ્કેલ હતું. જે માટે ખેતીના વિકાસ માટે થઈ હતી અને આ સિંચાઈ માટે નહેરો મહત્વપૂર્ણ પગલાં હતા. જે રીતે સિંચાઈની વ્યવસ્થા ઉપર સાબિત થઈ રહ્યું છે કે નહેરો, કૂવા, તળાવો વગેરે કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા.
હવે જો આમાં કૃત્રિમ જળાશય એટલે શું? તમે જો ગામડામાં કોઈ પણ ખેડૂત ખેતી કરતો હશે ને તો ત્યાં કૂવા હોય, હેન્ડપંપ હોય. કેમ? તો કે અનાજના ઉત્પાદન માટે શેની જરૂર પડે? તો કે પાણીની જરૂર પડે. તો કોકને કોક સુવિધા ઉપલબ્ધ હશે ને, પાણી જ નહીં હોય તો, સિંચાઈ નહીં હોય તો જમીનમાંથી પાણી પ્રાપ્ત નહીં. તમે જો ભેજવાળી જમીન કે સૂકી જમીનમાં અમુક પ્રકારના જ પાકનું ઉત્પાદન થાય, બાકી કાંઈ થાય નહીં. ઓકે, તો સિંચાઈમાં શું હોય? તો કે હેન્ડપંપ હોય, પછી અલગ અલગ કૃત્રિમ જળાશય ઊભા કરવા પડે. બરાબર, ખોદકામ કરો તો જમીનમાંથી પાણી પ્રાપ્ત થાય. બરાબર, એટલે આ રીતે સિંચાઈનો ઉપયોગ થતો હતો પહેલાંના સમયમાં. પછીનો પોઈન્ટ આવે છે પ્રાચીન ભારત ગ્રામીણ જીવન, એટલે ગામડામાં માણસો પહેલાંના સમયમાં કેવું જીવન જીવતા એના વિશે આપ્યું છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ગ્રામીણ જીવન પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગમાં ગામનો વડો એટલે ગ્રામ ભોજક કહેવાતું. સામાન્ય રીતે પરિવારજનોના આ પેઢીઓને વગેરે સુધી રહેતા અને વંશ પરંપરાગત હતું. અને ગ્રામ ભોજમાં મોટા ભાગે જમીનના માલિકો હતા. જમીનના માલિક એટલે ભાડુતી માણસો રાખી ખેતી કરાવતા. રાજા પણ ગામડાના કવેરા ઉઘરાવાનું કાર્ય કરતા અને સોંપતા. તે કાર્યની વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં કેવું હતું બેટા? તો કે પહેલાંના સમયગાળામાં માણસો, તમને ખબર જ હશે કે રાજા હોય એ શું કરે? પ્રજાનું રક્ષણ કરે. અમુક પ્રકારની સુવિધાઓ ઊભી કરવા માટે શું કરશે? તો ગામડાનો જે કાંઈ ફંડ હોય એ રાજાના મહેલમાં હશે કે નહીં? તો અમુક વ્યક્તિઓ કેવા હોય છે? તો ખેડૂત હશે. બરાબર, મોટા વ્યક્તિઓ હોય છે પહેલાંના સમયમાં. તો મજૂરી કામ કરવા માટે શું કરે? ખેડૂતને અમુક ટકા ભાગ હોય ને એ આપી દે. કેમ? તો કે મજૂરી કામ ત્યાં કરવું પડે. બરાબર, ખેડૂતો જે છે મજૂરી કામ કરતા, પણ તેને આધારે શું થતા? તો કે પૈસા કમાતા. એમાંથી જે કાંઈ ખર્ચ ભોગવવાનો હોય તે ઉઘરાવાનું કામ કરતા. હવે તમને ખબર જ છે કે રાજા હોય, પ્રજા હોય, સેનાપતિ, બધાના અલગ અલગ કાર્ય હોઈ શકે. બરાબર, એટલે ઉત્તર ભારતમાં આ રીતે વ્યવસ્થા ચાલતી હતી. નગર જીવન, ગ્રામ ભોજકો તમને જે કીધું ને ગ્રામીણ જીવન, ગ્રામ ભોજકો એટલે શું? તો કે સરપંચ હોય. સરપંચનું કામ શું? તો કે ગામડામાં તમામ પ્રકારની વ્યવસ્થા એ સંભાળતા. પણ રાજાનું કામ શું? તો કે પ્રજાનું ધ્યાન રાખવાનું. કાંઈ પણ લડાઈ ઝઘડા થઈએ, બરાબર, તો એનું સોલ્યુશન કોણ લાવે? તો કે ગ્રામ પંચાયતના હોય, અથવા તો અમુક એવા મોટા જે કર હોય, ચોરી થઈ હોય, ડાકુ હોય, ધાડ પડવા હોય, બરાબર, તો તમામ પ્રકારનું રક્ષણ આપવાનું કામ કોણ કરશે? તો કે રાજા આપે. બરાબર, નગર જીવન વાંચું તું, ધ્યાન આપજો પાના નંબર 41 ઉપર. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી વગેરે સુરક્ષિત હતા અને ઘણા વલયકૂપ પ્રાપ્ત થયા હતા, જે કૂવા તરીકે ઓળખાતા હતા. આ વલયકૂપ શૌચાલય નીકળવા કચરાપેટીનો ઉપયોગ લેવાતા હતા. વલયકૂપ એટલે શું? તો કે કૂવા તરીકે ઓળખાય. બરાબર, પછી શૌચાલય હોય, નીક હોય, કચરાપેટી, એને બીજા શબ્દોમાં શું કહી શકીએ? પહેલાંના વર્ષમાં શું કહેતા? એને વલયકૂપ કહેતા. મહાજનપદો એટલે શું? એ આજે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. મહાજનપદ એટલે પ્રતિનિધિ તરીકે પહેલાંના સમયમાં ગામડામાં તમે જોજો, અત્યારના આજના વર્તમાન સમયમાં કેવું હોય? તો કે ચૂંટણી થતી હોય. ચૂંટણીમાં શું હોય? તો કે ઓછામાં ઓછા 5 વ્યક્તિઓ શું હોય? ચૂંટાયેલા હોય, કે જે ગામડામાં શું કરતા હોય? સારું કામ કરતા હોય. અને મહાજનપદ એટલે શું? પ્રતિનિધિ તરીકે ચૂંટાય. ઓકે, ગ્રામીણ અને નગર જીવન લોકો ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળ ફળાદી વગેરે માંસ માછલીઓનો ઉપયોગ કરતા હતા. એટલે પહેલાંના સમય કેવો હતો? તો કે આ પ્રકારના ખોરાક તરીકે ઉત્પન્ન કરતા. પછીનો મુદ્દો શું કીધો? પાના નંબર 42 ઉપર. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 જ વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેના ભાગમાં વસ્ત્ર કે નીવી અને ઉપરના ભાગમાં વસ્ત્ર કે વાસ કહેવાતા હતા. ક્યારેક ઉપરના વસ્ત્રમાં દુપટ્ટા અને બધી વાસ લપેટતા હતા. પહેલાંના સમયમાં કેવું હતું? તો કે આપણે આજના મોડર્ન સમયમાં કેવું છે? તો કે આપણે કપડાં પહેરીએ છીએ. બરાબર, વર્તમાન સમયમાં તમે જો જીન્સના પેન્ટ ને એવું બધું આપણે પહેરીએ છીએ. પણ પહેલાં સમય કેવો હતો? તો કે લાકડા હોય, લાકડાના એટલે કે વાંસ હોય, એમાંથી શું બનાવતા? તો કે વસ્ત્ર બનાવતા. બરાબર, એટલે એ પ્રમાણે પહેરતા પુરુષો અને સ્ત્રીઓ. પછીનો મુદ્દો છે પ્રાચીન ભારતની કલા. એમાં શું કીધું? તો કે ઇતિહાસવિદો કલાના 2 ભાગમાં વહેંચાય છે, લલિત કલા અને બીજું કયું? નિદર્શન કલા. લલિત કલા એટલે શું? તો કે ચિત્ર હોય, સાહિત્ય હોય, સ્થાપત્ય હોય, સંગીત હોય, માટીકામ હોય વગેરે જેવો સમાવેશ થાય છે. લલિત કલામાં શું હોય? તો કે પહેલાંના સમયગાળામાં કેવું હતું? તો કે રાજા મહારાજો શું કરતા? તો કે પોતાના ચિત્રકાર બોલાવતા. તમને ખ્યાલ હોય, અમુક ટીવી સિરિયલમાં તમે જોયું છે, ચિત્રકાર હોય શું કરે? તો કે પેઇન્ટિંગ કરતો હોય. સ્થાપત્ય એટલે શું? તો કે મૂર્તિ કંડારવાનું કામ હોય. સંગીત કામ હોય, માટીકામ કોણ કરતા? પહેલાં સમયમાં પ્રજાપતિ કુંભાર હતા. બરાબર, માટલા હોય, પછી ડિઝાઇન બનાવી, સંગીતકાર હોય.
આવી તમામ પ્રકારની લલિત કલાઓ જે વિવિધ કલા જોવા મળે છે. નિદર્શન કલા એટલે શું કે નૃત્ય અથવા તો નાટક વગેરે જો સમાવેશ થાય છે. આ બાબત વગેરે વિગતો તમને ખ્યાલ હશે, ટીવી સિરિયલ તમે જોતા હશો તો એમાં કેવું હોય બેટા, તો કે રાજાઓ શું કરે તો કે મહિને કે 2 મહિને કંઈક સારું કામકાજ કર્યું તો નૃત્ય કલા કરાવે. વિવિધ રાજાઓના મહારાજાઓ ગામડેથી દૂર દૂરથી માણસો શું કરે તો કે આવતા હોય તો નાટક પદ્ધતિ હોય, નૃત્ય કલા હોય, સંગીત કરતો, આ બધી તમને કેમાં જોવા મળે તો કે નિદર્શન કલામાં જોવા મળે. બરાબર. ભારતનો સાહિત્ય વારસો એવો, સાહિત્ય વારસામાં કઈ કઈ બાબતો જોવા મળે તો કે સાહિત્ય ધાર્મિક હોય, ધર્મેત્તર હોય, વિદેશી મુસાફર વર્ણન વગેરે એમ 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. ઓકે, પહેલો પોઈન્ટ આજે અભ્યાસ કરવાનો છે કે ધાર્મિક સાહિત્ય. ધાર્મિક સાહિત્યમાં કેવું હોય તો કે ભારતની સૌથી ધાર્મિક સાહિત્ય વેદોનો વગેરે જેવો સમાવેશ થાય છે. વેદોના મુખ્યત્વે કેટલા પ્રકાર છે તો કે 4 પ્રકાર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તમને પ્રશ્નમાં પૂછાઈ શકે કે ભારતમાં ધાર્મિક ક્ષેત્રમાં મુખ્યત્વે કેટલા પ્રકારો છે તો કે 4 પ્રકાર. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. બરાબર. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ 4 વેદો છે. તો એમાં શું કીધું આગળ તો કે વેદોને સમજાવવા માટે બ્રાહ્મણના ગ્રંથો આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શપથવિધિ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદ્રયક બ્રાહ્મણે મગર અગત્યની બ્રાહ્મણ કરાવી છે. આજના વર્તમાન સમયમાં કેવું હોય તો કે શાસ્ત્ર હોય. શાસ્ત્રમાં તમે જો અલગ અલગ ધર્મ હોય ને, એમાં કેવું હોય ધર્મના મુખ્યત્વે કેટલા હોય તો કે 6 કે 7 પ્રકાર. બરાબર. શીખ છે, પારસી છે, પછી હિન્દુ છે, ઇસ્લામ છે, મુસ્લિમ છે, આવા ઘણા બધા અલગ અલગ ધર્મના તમે જો ગ્રંથ જોઈએ છે. મહાભારત છે, રામાયણ છે, કુરાન શરીફ છે, બાઇબલ છે, ગીતા છે, તો ઘણા બધા પ્રકારના શું હોય તો કે ગ્રંથો હોય. બરાબર. વેદ એટલે શું તો કે ઉપનિષદ હોય. ઉપનિષદમાં તમે 2000 થી 2200 જેટલી રૂચા હોય જે આપણે અભ્યાસ કરવાનો છે. હવે બ્રાહ્મણનું કામ શું મુખ્યત્વે તો કે શાસ્ત્રને વાંચવાનું અને સંસ્કૃતિ જે છે, ભારતની સંસ્કૃતિ છે આગળ ધપાવવાનું કાર્ય કરે છે. બરાબર. મંત્રોચ્ચાર કરે એ આપણે હવે અભ્યાસ કરવાનો. આ સિવાય રામાયણ અને મહાભારતના બંને મહાકવિઓને ભારતીય સમાજના સંસ્કૃતિ ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ત્રિવેણી સંગમ એટલે શું તો કે હિન્દુ ધર્મમાં મુખ્યત્વે કયા 2 ગ્રંથ તો કે રામાયણ અને મહાભારત. મહાભારતમાં તો તમને ખબર જ છે ઘણા બધા પાત્ર હતા. કયા પાત્ર હતા તો કે દ્રૌપદી હતી, અર્જુન હતો, કૃષ્ણ ભગવાન હતા. બરાબર. આ દુર્યોધન હતો, ભીમ હતો, ઘણા બધા પાત્ર તમને જોવા મળે. ત્યારબાદ શું છે તો કે રામાયણ. રામાયણમાં તમને ખ્યાલ હશે કે રાવણ હતો એ સીતાને લઈ ગયા હતા. બરાબર. સીતાને લઈ ગયા તો આખી શું થઈ રામાયણ થઈ. રામ ભગવાને શું કર્યો 14 વર્ષનો વનવાસ કર્યો તો આખી તમને ગ્રંથ યાદ જ હશે, વાંચ્યા હશે તો. બરાબર. જે વિકસતું છતાં 1 લાખ શ્લોકોનું મહાભારતમાં થયું છે. મહાભારતમાં કેટલા છે તો કે 1 લાખ ઉપર જેટલા શ્લોકો મહાભારત થયું છે. તેની શોધ કોણે કરી તો કે વાલ્મીકીએ રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથા, આદર્શ સમાજ જીવન, નૈતિક જીવન ધોરણ ચિત્રણ થયેલું છે. રામાયણમાં વાલ્મીકી જે હતા એ શું હતા? ઋષિ હતા. બરાબર. વાલ્મીકી ઋષિ હતા. એમને શું કર્યું તો કે આદર્શ સમાજમાં માણસ જે છે પોતાના જીવન કઈ રીતે જીવવું તમામ પ્રકારના ગ્રંથમાં સાહિત્ય દ્વારા ફેલાયેલું છે, જે ચિત્ર દ્વારા. ત્યારબાદ આપણે અભ્યાસ કરો 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતન મહામૂલા ગ્રંથો છે. 108 કેટલા છે તો કે ઉપનિષદો છે, જેમાં કઈ કઈ બાબતોનું ધ્યાનમાં લેવાનું તો કે કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડોક્ય, ઈશાવાસ્યમ, છાંદોગ્ય, ઉપનિષદો વગેરે તત્વજ્ઞાનના મહાગ્રંથો છે. કંઠ એટલે શું તો કે રૂચા હોય, કેન હોય, પ્રશ્ન હોય, મુંડક હોય, માંડુક્ય, ઈશાવાસ્યમ આ બધા શું છે તો કે ઉપનિષદો છે, જેમાં શું આવેલા તો કે મહાન ગ્રંથો છે જે ભગવાન દ્વારા રચયતા કરવામાં આવેલા છે. પુરાણોની સંખ્યા કેટલી છે તો કે 18 જેટલી, જેમાં વિષ્ણુ પુરાણ હોય, ગરુડ પુરાણ હોય, વાયુ પુરાણ હોય, મત્સ્ય પુરાણ હોય, ભાગવત વિશિષ્ટ તરીકે પ્રખ્યાત છે. હવે આ જે પુરાણ જે હોય એ શું છે તો કે વિષ્ણુ ભગવાન જે હતા નારાયણ હતા. બરાબર. વિષ્ણુ ભગવાનના કેટલા છે? ઓછામાં ઓછા 10 અવતારો છે. એ અવતારોનું જે નામ તમને કીધું કે બૃહદ પુરાણ છે, ગરુડ અવતાર છે, તમામ પ્રકારના અવતારોની માહિતી કેમ આપેલી છે તો કે મહાભારતમાં આપેલી છે. ઓકે. પાના નંબર 42 ઉપર વાંચું છું. બૌદ્ધ જૈન ધર્મમાં મહાગ્રંથ વગેરે સમાજ જીવન ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મમાં મૂળ ગ્રંથ ત્રિપિટક કહેવામાં આવે છે. ત્રિપિટક એટલે શું
તો કે બૌદ્ધ ધર્મને મૂળ ગ્રંથ કયો તો કે ત્રિપિટક બહાર પાડવામાં આવ્યો. તેમાં સૂત એટલે કે સૂત્રો એટલે પિટરક કહેવાય. સૂત અને પિટરક વગેરે પછી શું કે વિનય પિટરક, અભિધમ્મ પિટરક વગેરે સમાવેશ થાય છે. સિવાયના જાતક વગેરે કરો દીર્ઘિકાય અને અંગુરક નિકાય, મજ્જિન્મ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેના મુરલીધર બાનકો એટલે પ્રશ્નો, આર્યમ, શ્રી મૂળકલ્પ અગત્યના વગેરે પ્રબોધઘાત ગ્રંથો છે. તિબત ભાષામાં બૌદ્ધ ગ્રંથ કલ્ચર કરવામાં આવ્યો છે, જેમાં બૃહદ કથા, હરિવંશ પુરાણ, વસુદેવ હિકલિક, સિદ્ધ મસુદાનું શાસન, દ્રયાશ્રય, કીર્તિદાન મુખી વગેરે મુખ્ય છે. બૌદ્ધ ધર્મમાં હમણાં મેં જે નામ દીધા ને એ બધા કેમાં આવેલા તો કે બૌદ્ધ ગ્રંથમાં આવેલા છે. બરાબર. બૌદ્ધ ધર્મના વિશે તમને થોડી ઘણી માહિતી આપી દો, આમાં આપેલી કદાચ નહીં હોય. તો બૌદ્ધ ભગવાન કેવા હતા તો કે વિષ્ણુ ભગવાનના અવતાર હતા. બૌદ્ધ ધર્મમાં પહેલાં શું હતા તો કે એક રાજા હતા. રાજામાં જેમ જેમ એમનો જન્મ થયો એટલે મહારાણીએ શું કીધું તો કે મારે છે ને આખા શહેરની ચર્ચા વિચારણા કરવી છે. બરાબર. ચર્ચા વિચારણા મીન્સ કે મારે આખું શહેર જોવું છે. એમને માતા કેવા હતા તો કે એમના બાળકને પ્રેમ કરતા, એને બહાર કોઈ દી જવા દેતા નહીં. જેમ જેમ સમય પસાર થતો એમ બાળક શું થયો મોટું થતું ગયું. પછી આ બાળક જે હતું ને એને નગરચર્યા કરી સેનાપતિઓ સાથે. પછી નગરચર્યા કરીને તો સૌથી પહેલાં શું એવું તો કે બાળકના ક્યાંક જન્મ થયો હોય, પછી અમુક ભિખારીઓ હતા, પછી અમુક બાળકના જન્મથી મૃત્યુ લગી તમામ અવસ્થા બુદ્ધ ભગવાને શું કરી તો કે જોઈ લીધી. શું કર્યું તો કે ગ્રંથની રચના કરી. તમામ એને જે કંઈ દ્રશ્ય જોયું હતું ને તે એને શું કરી રજૂઆત કરી કે પહેલાં બાળકનો જન્મ થાય, પછી ધીમે ધીમે મોટું થાય, માણસ લગ્ન કરે, પછી શું કરે તો કે ઉંમર થતી જાય માણસ મૃત્યુ પામે. ટૂંકમાં આમાં શીખવા શું જોવા મળે તો કે માણસ જે છે એ પોતાના જીવનગાળા દરમિયાન શું કરશે તો કે એક સમય એવો તો આવશે ને કે સારું કાર્ય કરવાનું, હંમેશા ખરાબ કાર્ય કરવું જોઈએ નહીં. બરાબર. એ તમામ પ્રકારની રચનાઓ એને કરી. જૈન ધર્મના આગમન વગેરે જેવા ગ્રંથો કહેવામાં આવે છે. આવા ગ્રંથોને સંખ્યા કેટલી 12 છે. જૈન ધર્મમાં પ્રાચીન સાહિત્ય વગેરે 14 પર્વ અને 12 અંગના વહેંચાયેલું છે. 14 પર્વ એટલે શું 14 ધર્મોમાં અને 12 અંગોમાં વિભાજન વહેંચાયેલું છે. જે મુખ્ય ગ્રંથોના આગમો, આચાર અંગ, વૈદિક કરેલું સૂત્ર છે. 12 અંગ એટલે શું 12 એના શાસ્ત્રો ફેલાયેલા છે. બરાબર. ત્યાર પછી આપણે અભ્યાસ કરવાનો છે ધર્મેત્તર સાહિત્ય. ધર્માંતર સાહિત્ય એટલે શું તો કે જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે અથવા તો તેમને સાહિત્ય માટે ગ્રંથ ધર્મેત્તર સાહિત્ય તરીકે ઓળખાય છે. એવા મોટે ભાગે નાટકો, પ્રશિષ્ટિઓ, વ્યાકરણના ગ્રંથો, સ્મૃતિઓ એટલે શું તમે જે કાંઈ નાટક જોઈ રહેલા છો એ થાય છે. સ્મૃતિઓ ભરતના કાયદાકીય ગ્રંથો છે, જેમાં મનનું સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદમ્ય સ્મૃતિ વગેરે જેવા કૌટિલ્ય અર્થશાસ્ત્રનું પણ કાયદાનું ગ્રંથ છે. કૌટિલ્ય શાસ્ત્ર એટલે શું તો કે જેમાં ઘણા બધા ગ્રંથો છે જે અલગ અલગ ભારતના કાયદાઓ દ્વારા કાર્ય કરવામાં આવેલા છે. પછીનો પોઈન્ટ છે એમાં પાના નંબર 43 ઉપર સૌથી પહેલો પેરેગ્રાફ. પ્રાચીન ભારતમાં મોટે ભાગે પ્રમાણમાં નાટકો, કાવ્યોની રચના થઈ હતી. મહાકવિઓ ભાસ, કવિ કાલિદાસ, શુદ્રક, ભારવી, મહાન જેવા સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આ બધા સાહિત્ય કેવા હતા તો કે તમે જો ગુજરાતી વિષયમાં તમે અભ્યાસ કરતા હશો કે અમુક જે છે નરસિંહ મહેતા છે એવા મોટા મોટા પહેલાંના સમયમાં કેવું હતું તો કે ભજન કીર્તન છે ને બહુ ચાલતું. ભગવાનને જો શ્રદ્ધા તમે જો ભગવાનનું ભજન તમે કરતો તો મનની કઈ મળે શાંતિ મળે. નાટકોને કાવ્યો શું હતા તો કે એને આધીન કરતા હતા. જે સાહિત્યો જે છે મહાકાવ્યો, નાટકો અને અભિજ્ઞાન, શાંકોતનમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતા, જૂર્તનિયમ, સ્વપ્નવાદનમ, પછી મૃત્યુકટિકમ વગેરે આ બધા જે છે એ શું છે બેટા તો કે સાહિત્યકારના નામ નથી, પરંતુ શું છે તો કે શાસ્ત્રમાં મહાકાવ્યની જેને રચના કરી હમણાં તમને નામ લીધું કે મહાકવિ કાલિદાસ જે છે, મહાકવિ ભાસ છે, એને બધે આ બધીની શું કરી શોધ કરી. બરાબર. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, જે શું છે તો કે ઈસવીસન પ્રથમ 3 સદીઓમાં થઈ હતી, એટલે કે 300 વર્ષ પહેલાં થઈ હતી. મૃદુરાય વગેરે 3 સંગમ સભા એટલે કે 1600 જેટલા લોકકવિઓ અને વીર કાવ્યો રચના કરી. 1600ની સાલમાં શું કરી હતી તો કે સભા બોલાવવામાં આવી. ક્યાં બોલાવવામાં આવી તો કે મદુરાઈમાં, જેમાં 1600 જેટલા લોકકવિઓ ભેગા મળીને શું કરી તેને લોક સાહિત્યની રચના કરી. સાહિત્યમાં શું હતું તો કે શિલ્પ અધિકારમ,
મણિમેખલાઈ વગેરે જેવી ગીતની રચના કરી હતી. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણિક અષ્ટાધ્યાયી ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું, જેને શિલાલેખો એટલે શું તો કે કોતરાયેલા હોય. શિલાલેખો એટલે પથ્થર ઉપર જે કોતરણી કામ કર્યું હોય એ. પ્રાચીન ભારતમાં ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્ય, વહીવટી તંત્ર, બૌદ્ધ ધર્મ, નૈતિક વગેરે જેવી વિશેષ માહિતી આપે છે. ગુપ્તકાળના પ્રશિષ્ટ વગેરે જેવા ગ્રંથોનો વિકાસ થયો હતો. સમૃદ્ધ ગ્રુપના પ્રશિષ્ટ લેખક હરિવેણ હતા. ઉદયકિરીના ચંદ્રગુપ્ત પ્રશિષ્ટ લેખક વીરસેન સાબા હતા અને બાણે હર્ષ ચરિત્રમ હર્ષની પ્રશિષ્ટ કરી હતી. આ જે કંઈ લેખકોના ગ્રંથોની રચના કરીને ગુપ્તકાળમાં રચના કરી. ગુપ્તકાળ એટલે શું તો કે અમુક લેખકોના તમે જોજો નામ નહીં આવતા પણ એને અમુક રચના એવી કરી ને કે જે શું કર્યું વૈજ્ઞાનિકોએ એને શોધ કરી હોય. બરાબર. તો ધર્મેચરમાં શું જોવા મળ્યું તો કે 1600 જેટલા લોકકવિઓ શું કર્યા તો કે વીરકાવ્યોની રચના કરી, પછી અલગ અલગ સાહિત્યોની રચના કરેલી હતી. બરાબર. આજે આપણે આટલો અભ્યાસ કર્યો, તો આપણે આજે આટલું રાખીએ. બરાબર. પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે એ આગળ આપણે અભ્યાસ કરીશું. ઓકે.